બહુ જ સરસ લાગે છે. તમે પણ આ રીતના મકાઈ ચાટ બનાવીને એન્જોય કરી શકો છો. સરસ તીખી અને ચટપટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમે તો લાઈક કોમેન્ટ કરજો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. મકાઈની ચાટ બનાવવા માટે આ રીતના મકાઈ લઈ લીધી છે. તેમાંથી દાણા કાઢી લઈશું. મકાઈ દાણા કાઢીને લઈ લીધી છે. તેની અંદર આપણે ડુંગળી નાખીશું, ટામેટાં નાખીશું, ચાટ મસાલો નાખીશું, સંચર મીઠું નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, મરચું નાખીશું, લીંબુ નાખીશું, ધાણા નાખીશું. આ રીતના બધું નાખીને મિક્સ કરી લઈશું.